દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આ સંસારમાં જીવ માત્ર સુખને ખોળે છે, એ હું હોય કે તમે હોય, પણ સાચું સુખ આપણને કોઈ દિવસ મળ્યું છે ખરું? એક વિચાર કરો કે બાળક જન્મે છે ત્યારે એને રમકડા રમવામાં સુખ લાગે છે. એ જ બાળક જ્યારે મોટું થાય છે ત્યારે રમકડામાંથી સુખ નથી લાગતું, પછી એને ભણવામાં સુખ લાગે છે. ભણી ગણીને યુવાન થાય એટલે મિત્રો પછી એને પૈસા કમાવામાં રસ લાગે. નોકરી મેળવું, ધંધો કરવું, ખેતી કરવું, એમાંથી પૈસા મારે કમાવા છે, એમાં એને આનંદ આવે, સુખ લાગે. મિત્રો, પરણવામાં પછી સુખ લાગે. 1 વર્ષથી રમણે ચડે, બગી લાવીશું, લાખ રૂપિયાની બેન્ડ લાવીશું, આ રીતે કરશું, ગામમાં છોટો પાડી દઈશું, આવું લગ્ન કરીશું, કોઈ ના કર્યું હોય એવું લગ્ન કરીશું. એટલે એના ઉમંગમાં લગન લગન લગન. અને પછી મિત્રો લગન કરી ગયા પછી, લગન થઈ ગયા પછી 2, 4, 5 મહિના પછી, વરસ દાડા પછી એ લગન કરવાનો આનંદ ધીમે 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 ઓછો થઈ અને 0 થઈ જાય. પછી બાળકો થાય એટલે બાળકોને રમાડવામાં એને સુખ લાગે, એમાં મજા આવે રમાડવાની. પછી બાળકો મોટા થાય એટલે એને ભણાવવામાં સુખ લાગે. મારા છોકરાને ડૉક્ટર બનાવવું, એન્જિનિયર બનાવવું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવવું, એમાં એની જિંદગી પસાર થાય, આ એક અપેક્ષા સાથે. ત્યાર પછી મિત્રો છોકરાઓને પરણાવવામાં સુખ લાગે એને, કે છોકરા હવે મોટા થઈ ગયા, છોકરો હોય તો સારામાં સારી કન્યા શોધી કાઢું, છોકરી હોય તો સારામાં સારો ડૉક્ટર એવો છોકરો શોધી લાવું. પછી એ છોકરાઓને પરણાવવામાં એને સુખ લાગે. અને છોકરાઓ પરણી જાય પછી છોકરાને ઘેર નાનું છોકરું આવે ને, તે વખત તો આપણે એક્સપાયરી ડેટ વાળા થઈ ગયા છું, 60-70 વર્ષના. તે વખતે છોકરાને રમાડવામાં સુખ લાગે, એને મોટું કરવામાં સુખ લાગે. આમ કરતા કરતા 60, 70 કે 80 વર્ષની ઉંમર થઈ જાય અને પછી ડૉક્ટર એમ કે તમને હવે કેન્સરની બીમારી છે અને તમે 6 મહિનાના મહેમાન છો. અને એ પથારીમાં પડ્યો હોય માણસ, અને આપણે એને જઈને પૂછીએ કે આખી જિંદગી આટલા બધા સુખો ભેગા કર્યા, તો અત્યારે તમે સુખી છો ને? ના કહેશે, રડવા લાગશે. કેમ રડું છું ભાઈ? આખી જિંદગી આટલા બધા સુખો ભોગવ્યા છતાંય અંત ઘડીએ રડવું કેમ આવે છે? તારે કહેશે કે આ બધું મેં ભેગું કર્યું, મારા બાળકો, મારી પત્ની, મારા ભાઈઓ, મારી સંપત્તિ, મારો બંગલો, મારી ગાડી, આ બધું જે મારું 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 કરી અને એમાં મેં સુખ માન્યું અને બધું ભેગું કર્યું, આજે એ બધું છોડીને જવાનું છે, એનું મને દુઃખ છે, હું સુખી નથી. મિત્રો, એન્ડ પરિણામ શું આવે છે? કે દુઃખ. એનો અર્થ એ થયો કે મોત સુધી જેમાં એને સુખ માન્યું એ બધા સુખો ટેમ્પરરી સુખ હતા, નોટ પરમેનન્ટ. ભગવદ્ ગીતા પરમેનન્ટ સુખ આપે છે મિત્રો, શાશ્વત ને સનાતન, જેનો એન્ડ નથી, જે સુખનો, જે સુખ પછી દુઃખ નથી, કાયમનું સુખ, એ ભગવદ્ ગીતા આપે છે. અને ભગવદ્ ગીતા જેને ઘોડીને પી ગયો હોય, આ જ્ઞાનને એપ્લાય કર્યું હોય જીવનની અંદર, અને આ જ્ઞાન રગે રગમાં વણાઈ ગયું હોય, એનું મૃત્યુ થાય ને, એને સમાધિ મરણ કહેવાય મિત્રો. 1% પણ એને દુઃખ ના થાય શરીર છોડતી વખતે. આ જ્ઞાન હોય તો મિત્રો હસતો હસતો મૃત્યુના દ્વારમાં જાય મિત્રો. અને મરી ગયા પછી આડોશ પાડોશના 4-5 જણા આવે, જે બધો બૈરો મળવા આવે, બેહવા આવે. ગામડામાં તો અમારે બધો કોઈ મરી ગયું એટલે હું આશ્વાસન આપવા ઘરમાં આવે. એટલે બૈરો આવે એટલે એમ કે કશી ચિંતા કરવાની જરૂર નથી, બહુ શોક ના રાખશો, મનહરભાઈ લીલીવાડી મેલીને ગયા છે, ચિંતા ના કરશો. એટલે એ લીલીવાડી હારું આખું તે શરીર ઘસી નાખ્યું, આખી જિંદગી ખલાસ કરી નાખી, છતાંય તને સુખ ના મળ્યું.
બધું મેલીને જવું પડ્યું. એકલા એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના. મિત્રો, આવી એક વેદાંતની વાર્તા કહું, બરાબર મજા આવે, સાંભળજો તમે મિત્રો, અંત સુધી આને સાંભળજો. બટુક મહારાજનો એક શિષ્ય બટુક મહારાજ પાસે જાય છે ને કહે કે મને દુનિયાનો સુખીમાં સુખી માણસ, મારા જેટલો કોઈ સુખી ના હોય આ દુનિયામાં, એવું મને વરદાન આપો, એવું સુખ આપી દો કે મારી કમ્પેર કોઈની સાથે ના થઈ શકે. આ દુનિયાનો સૌથી સુખીમાં સુખી માણસ મારે બનવું છે. ત્યારે બટુક મહારાજે કહ્યું, ચોક્કસ હું તને બનાવી દઉં સુખીમાં સુખી માણસ, પણ મારે એક્ઝામ્પલ જોઈએ, મારે દાખલો જ ઉદાહરણ જોઈએ. એટલે તું પહેલા ફર બધે અને બધે ફરી ફરી ફરીને એવો માણસ શોધી કાઢ કે જે બધી રીતે સુખી હોય, અને એ ઉદાહરણ રૂપે તું એના ઘેરથી 1 કિલો અનાજ લઈને મારી પાસે આપી. 1 કિલો અનાજ લઈને આવ એટલે હું એના જેવો સુખી તને કરી દઉં. પેલો શિષ્ય તો ભાઈ નીકળી પડ્યો. એક ખેડૂતને ઘેર જાય, એ લીમડા નીચે ખાટલો ઢાળી અને મસ્તીથી ઉકો પીતા હતા, ગટુર 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 કરતા. જઈને કહ્યું, મકાન સરસ છે, બધું પત્ની બાળકો બધા સારા. એટલે ખેડૂતને કહ્યું, તમે સુખી છો ને, કોઈ દુઃખ ખરું તમને? કે ભાઈ 2 વર્ષથી વરસાદ નથી પડ્યો, દુષ્કાળ પડ્યો છે અને માથે લાખ રૂપિયાનું દેવું છે, હું સુખી નથી. ત્યાંથી આગળ જાય છે. એક જબરજસ્ત મોટી દુકાનમાં એક શેઠ બેઠા હોય છે અને શેઠને જઈને કહે છે, તમારા જીવનમાં કોઈ દુઃખ ખરું? તમે બધી રીતે સુખી હોય એવા લાગો છો. કે ભાઈ મારો એકનો એક દીકરો છે ને, એ દારૂડિયો થઈ ગયો છે અને રોજ રાતે ખાવાના ટાઈમે, જમવાના ટાઈમે આવીને ધમાલ કરે છે, એટલે હું સુખી નથી. એનાથી આગળ જાય. આગળ એક પટેલ મળે, બધી રીતે કમ્પ્લીટ, હવેલી જોરદાર હતી. પૂછ્યું કે ભાઈ તમારી પત્ની? તા કે મારી પત્ની તો સીતા જેવી છે. બાળકો? અરે બાળકો લવકુશ જેવા છે. કે તમે? કે હું કમ્પ્લીટ. તો તમે બધી રીતે સુખી છો ને? કે ના ભાઈ, મને રાજ રોગ છે, ડાયાબિટીસ છે, એટલે જારનો રોટલો ખાવો પડે છે 2 ટાઈમ. 400-500 ડાયાબિટીસ રહે છે. એટલે કે હું સુખી નથી. હું કમાઉં છું ખરું, રૂપિયા બધા ઘણા છે, પણ મારા પત્ની અને બાળકો 56 ભોગ આરોગે અને મારે જારનો રોટલો ને શાક ખાવું પડે છે, એટલે એનું મને દુઃખ છે. એમ કરતા કરતા એક રજવાડામાં જાય છે અને રાજાની મહેલમાં એન્ટર થાય છે. પેલો દરવાન જે છે એ એને લઈ જાય છે. મારે કહે છે રાજાને મળવું છે. એટલે રાજાને મળ્યા, બેઠા. રાજાને પૂછ્યું કે તમે બધી રીતે સુખી છો? મને લાગે છે એવું. કે હા ભાઈ, મારી જે રજવાડાની રૈયત છે, જે પ્રજા છે, એ બહુ સારું કમાય છે, નિયમિત રીતે ટેક્સ ચૂકવે છે, અને એટલે મારો ખજાનો જે છે એ કાયમ ભરેલો રહે છે. મારી પત્ની પણ સુશીલ, ગુણવાન, સંસ્કારી અને સ્વરૂપવાન અપ્સરા જેવી. મારી પત્ની પણ એટલી જ મારું કહ્યું કરે, કયા અગ્રી. એક કુંવર છે નાનો, પણ એ નાનો કુંવર પણ એટલો બધો દેખાવડો અને એટલો તંદુરસ્ત કે નખમાય રોગ ના મળે એને, અને એ પણ બહુ સંસ્કારી છે. તો પેલા શિષ્યએ કહ્યું કે ચોક્કસ મને અહીં સુખ લાગે છે. પછી કહ્યું કે શેઠ, અરે મહારાજા, તમને કોઈ બીમારી? અરે મને નખમય રોગ નથી, આજ સુધી મેં મારી દવા લીધી નથી, નખમય રોગ નથી. ખુશ થઈ ગયો પેલો શિષ્ય. વાહ, કે આવડો મોટો રાજમહેલ, આવડું મોટું રજવાડું, તંદુરસ્તી આટલી એમની, નખમય રોગ નહીં. એમની પત્ની આવી, એમનો કુંવર એવો, દેવ જેવો કુંવર. એટલે શિષ્યએ કહ્યું
કે મહારાજા 1 કિલો અનાજ આપો. એટલે રાજા હસવા માંડ્યા કે ભાઈ મારા દરબારમાં તો લોકો સોના મોરો માગે કે છે, અને મારે સોના મોર હાલવાની હોય મારા ઘેર જે અતિથિ આવ્યો હોય એને, અને તું 1 કિલો અનાજ માગું છું? તો કે મારે સોના મોરો નથી જોઈતી, 1 કિલો અનાજ. કારણ શું? તેને કહ્યું કે મારા ગુરુએ કહ્યું છે કે જે દુનિયાનો સૌથી સુખીમાં સુખી માણસ તને લાગે એના ઘરમાંથી 1 કિલો અનાજ લઈ આવજે, હું એના જેવો સુખી કરી દઈશ. તારે રાજા હસવા માંડ્યા કે તારી ભૂલ થાય છે, મારા ઘેરથી જો 1 કિલો અનાજ લઈને તું આપીશ તઈ તો હપડાઈ જઈશ. તો કે કેમ? રાજા કે આ દુનિયામાં મારા જેટલો દુઃખી માણસ કોઈ નથી. સાહેબ પેલો આમ ચક્કર આવી ગયા એને શિષ્યને. મારી આંખે કોઈ દુઃખ દેખાતું નથી, આટલું બધું સુખનું સુખ છે, આટલો વૈભવ છે તમારો, તોય મહારાજા તમે એમ કહો છો કે મારા જેટલો દુઃખી માણસ આ દુનિયામાં કોઈ નથી? કઈ રીતે? તો સાંભળ કે છે, મારી જે પત્ની તું જોઈ રહ્યો છું ને, જે અપ્સરા જેવી પત્ની છે અને સંસ્કારી પત્ની છે ને, એક વખતે આજથી 1 વર્ષ પહેલા બીમાર પડી, ભયંકર બીમારી લાગુ પડી. વૈદો અને હકીમોએ હાથ હેઠા મૂકી દીધા. વૈદોએ કહ્યું કે આ દવા આપીએ છે, જો અસર થાય તો ઠીક છે, અને ના અસર થાય તો રાણીબાનું મૃત્યુ નિશ્ચિત છે. એટલે એક દિવસે એક રાત્રે હું એના ખાટલા પર બેઠો, પલંગ પર બેઠો. મારી પત્નીની એક જ ઈચ્છા હતી મને કે જો મારું મૃત્યુ નિશ્ચિત છે, પણ તમે મને વચન આપો કે મારા મૃત્યુ પછી તમે બીજું લગ્ન નહીં કરો. કારણ કે બીજું લગ્ન કરશો તો મારો 5 વર્ષનો જે કુંવર છે ને એને ભયંકર દુઃખ આપશે નવી પત્ની, અને નવી રાણી દુઃખ આપશે તો મને ચિંતા થાય છે કે મારા કુંવરનું, મારા બાળકનું શું થશે. રાજા કે મેં વચન આપ્યું એને કે હું મરી જઈશ, આજીવન હું કુંવારો રહીશ, પણ બીજા લગ્ન નહીં કરું, એક કુંવરના સુખ માટે. છતાં પણ એ રાણીનો જીવ નહોતો જતો. એટલી રીબાતી હતી ભયંકર. અને પલંગમાં હું જ્યારે બેસું ત્યારે મને આ જ વાત કરે અને હું એને વચન આપું, છતાં એનો જીવ નહોતો જતો. એટલે મેં એને કહ્યું કે તારે તને શું એ છે? તારે એને મને કહ્યું કે મને તમારા પર વિશ્વાસ નથી. મારું હૈયું એવું કહે છે કે તમે 100% બીજા લગ્ન કરશો, અને બીજા લગ્ન કરશો ને બીજી રાણી આવશે, મારા કુંવરને હેરાન કરી નાખશે, દુઃખ આપી દેશે. મને વિશ્વાસ નથી તમારા ઉપર. અને એ જ સમયે રાજા કે એ જ સમયે મ્યાનમાંથી કટાર કાઢી, અને કટાર કાઢીને એને કહ્યું કે જો તને વિશ્વાસ નથી ને કે હું બીજા લગ્ન નહીં કરું, પણ તારો વિશ્વાસ દ્રઢ થાય એટલા માટે કટાર લઈ અને પોતાના ગુપ્તાંગને કાપી નાખ્યું રાણીની સામે. બોલ, હવે તને મારા પર વિશ્વાસ બેઠો ને કે હું બીજું લગ્ન નહીં કરું? રાણી કે આ શું કર્યું તમે? અરે તારી શંકાનું સમાધાન કરવા માટે મારે મારા ગુપ્તાંગને કાપી નાખવું પડ્યું. હવે તો તને વિશ્વાસ બેઠો ને કે હું લગ્ન નહીં કરું? કે હા, હવે મને પૂરો વિશ્વાસ છે કે તમે બીજી પત્ની, બીજી રાણી નહીં લાવો અને મારા દીકરાને દુઃખ નહીં થાય. મિત્રો, વિધિની વક્રતા જુઓ કે રાજાના પાપનો ઉદય ગણો, જે ગણો એ, પણ ધીમે ધીમે એ રાણીની તબિયત પછી સુધરવા માંડી. અને 1-2 મહિને એ રાણી અતિ એવી સાજી થઈ ગઈ. એટલે રાજાએ શિષ્યને કહ્યું કે જો આ રાણી ઊભી છે ને, એ બીમાર પડેલી આજે તારી સામે ઊભી છે. હવે તને ખબર પડી કે મારા જેવો દુઃખી માણસ આ દુનિયામાં કોઈ નહીં હોય. એનું કારણ કે ભૂખ્યો માણસ હોય અને 56 ભોગ પીરસેલા હોય, છતાંય એ ભોગને ખાઈ ના શકે, એનાથી મોટો દુઃખી કયો હોઈ શકે? આજે મારી આ દશા છે. સંસારમાં રહ્યો છું,
ગૃહસ્થાશ્રમ મેં પકડ્યો છે, પણ હું મારા સંસારને માણી શકતો નથી. મારો ગૃહસ્થાશ્રમ, મારું ગૃહસ્થ જીવન ખલાસ થઈ ગયું છે. મિત્રો, ત્યારે શિષ્યને ખબર પડી ગઈ કે આ સમાજની અંદર આ જન્મથી મોત સુધી જેટલા સુખો છે ને એ બધા ભ્રાંતિના સુખો છે, કે જે સુખોની પાછળ દુઃખ છુપાયેલું છે. એટલે સીધો જ બટુક મહારાજ પાસે જઈને કહ્યું કે ભગવાન, આ દુનિયાનો સુખી માણસ મારે નથી થવું. મને તો એવું જ્ઞાન આપો અને એવું શાશ્વત અને સનાતન સુખ આપો કે જે સુખ પછી ક્યારેય દુઃખ ના હોય. અને એ સુખ માત્ર ને માત્ર ભગવદ્ ગીતામાં છે મિત્રો, આત્મજ્ઞાનમાં છે. એ જ્ઞાનને પામી ગયા પછી છે ને, મૃત્યુ સમયે આંખોમાંથી આંસુ નહીં નીકળે મિત્રો, પણ હાસ્ય નીકળશે. એ એની ગેરંટી હું નથી કહેતો, કૃષ્ણ ભગવાને ગેરંટી આપી છે. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબો ને નિરોગી આયુષ્ય આપી જ હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના. જય ભારત.